નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સંસ્કૃત પ્રથમ સત્ર નંબર 1 પર આપેલ વંદનાનો આજે અભ્યાસ કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. તો એનો અર્થ આપણે જોઈએ તો ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ શંકર છે અને ગુરુ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ છે. તેથી શ્રી ગુરુદેવને નમસ્કાર હો. એટલે કે જે ગુરુ છે, જે તમને જ્ઞાન આપે છે, તે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા દેવોના સ્વરૂપ છે. તો હું એવા એ ગુરુને નમસ્કાર કરું છું. હવે આપણે બીજો શ્લોક જોઈએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. તો મિત્રો, આ શ્લોક તમે ઘણી જગ્યાએ સાંભળતા હશો. ઘણા બધા શુભ કાર્યોમાં આ શ્લોકનો ઉપયોગ કરતા હોય છે, તો સાંભળવા મળતો હોય છે. તો હવે આપણે જોઈએ એનો અનુવાદ. તો હે વાંકી સૂંઢવાળા વિશાળ કાયાવાળા કરોડો સૂર્ય સમાન પ્રભા, એટલે કે તેજવાળા ગણપતિ દાદા, મારા સર્વ શુભ કાર્યોમાં હંમેશા મને વિઘ્ન રહિત કરજો. એટલે કે મારા દરેક વિઘ્નને ટાળજો. સૌથી પ્રથમ ગણપતિ દાદાની જ પૂજા થતી હોય છે દરેક શુભ કાર્યમાં. તો આપણે ગણપતિ દાદાની સરસ મજાનો શ્લોક અહીંયા જોયો છે. હવે ત્રીજો શ્લોક છે. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. હવે આપણે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ જોઈએ. તો હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતીમાં, તમને નમસ્કાર હજો. હું વિદ્યાની શરૂઆત કરું છું. તમે હંમેશા મારા પર પ્રસન્ન રહેજો. કે હું હવે અભ્યાસની શરૂઆત કરું તો તમે મારા ઉપર પ્રસન્ન રહેજો હે વિદ્યાના દેવી સરસ્વતીમાં. તો આ રીતે આપણને સરસ મજાના વંદનાની અંદર ત્રણે ત્રણ શ્લોકો સરસ રીતે આપેલા છે. આપણે એને સરસ રીતે સમજાવ્યા છે. હવે મિત્રો, તમે આ શ્લોકોનો કંઠસ્થ કરી લેજો, કારણ કે આવનારી પરીક્ષા છે, કસોટી છે, એની અંદર આ પૂછાતા હોય છે. ને એનું ટિપ્પણ પણ વક્રતુંડ, એટલે કે હે વાંકી સૂંઢવાળા, વાંકા મુખવાળા, મસ્તકવાળા, સૂર્યકોટી તો કરોડો સૂર્ય જેવા, એટલે કે કરોડો સૂર્યને સૂર્યકોટી કહેવાય છે. કોટી એટલે કરોડો, સૂર્ય એટલે સૂર્ય. સમપ્રભ એટલે સમાન તેજવાળા, કુરુ એટલે કરો, ભવ એટલે થાઓ, સર્વદા એટલે હંમેશા, શારદા એટલે સરસ્વતી. તો ટિપ્પણના શબ્દો જો તમે તૈયાર કરો છો તો મિત્રો તમને આનું ગુજરાતી કરવામાં પણ સરળતા રહે છે, તો યાદ રાખવામાં પણ સરળતા રહે છે. તો મિત્રો, આજે આપણે વંદના જોયું. હવે પછી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. હવે પછીના પાઠોના સ્વાધ્યાય પણ આપણે જરૂરથી લાવીશું, સાચા અને સચોટ જવાબો સાથે. તો વિડીયો શાંતિથી જોયો, સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.